આગળ વાત કરીએ ડ્રગ્સના દૂષણને લઈ નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે। 4 વર્ષમાં ડ્રગ્સની લડાઈમાં મોટી સફળતા મળી। નવા વર્ષથી નાના ડ્રગ્સ પેડલરો પર હાથ લંબાવવો પડશે। એ લોકો જ નવ યુવાધનોને બગાડી રહ્યા છે। ડ્રગ્સના નશાની સામે અભિયાન નહીં પરંતુ લડાઈ લડી છે અને આ લડાઈને એક સ્ટેપ આપણે આગળ વધારવાની છે। આ લડાઈ એ આર પારની લડાઈ હોવી જોઈએ। આ વર્ષ દરમિયાન આપણે સૌ લોકો સાથે મળીને યોજનાપૂર્વક ડ્રગ્સનું ઇન્ટરનેશનલ રેકેટ સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં લડાઈ ચાલી રહી છે, પરંતુ એને આપણે વિશેષ રૂપે કઈ રીતે લડી શકીએ? વિશેષ રૂપે લડવામાં એટીએસ, બીજી એજન્સીઝ, આપણી ક્રાઇમ બ્રાન્ચીસ, એસઓજીસ અને લોકલ પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ રેકેટ્સ એટલે કે ભારતની સીમામાં આવતું ડ્રગ્સને રોકવામાં આપણે ખૂબ મોટી સફળતા મળી। જે પેડલર્સ છે એની ઉપર આપણે હલ્લા બોલ બોલાવવાનો છે। હવે પછીનું દૂષણ એ આપણે મોટું ઇનકમિંગ બંધ કર્યા પછી હવે લોકલ લેવલના પેડલર્સને કઈ રીતે સાફ કરવાના છે એ દિશામાં આપણે પ્લાનિંગ બનાવીને આવનારા નવા વર્ષના દિવસે આપણે શ્રી ઓમ કરીને સીધું આ કામગીરીમાં ચડીને ગુજરાતના યુવા ધનને ભવિષ્ય બચાવવાની કામગીરી આપણે લોકોએ કરવી જોઈએ।